નમસ્તે બાળમિત્રો, રાજન્સ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4માં સામાન્ય જ્ઞાન વિષયમાં યુનિટ 12 થી 25 વિશે ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ બાળમિત્રો યુનિટ 12 થી 25. યુનિટ 12 છે બાળમિત્રો, 71માં પ્રશ્નથી શરૂ થાય છે. એમાં છે 71મો પ્રશ્ન, ભારત દેશનું મુદ્રાલેખ કયો છે? તો કે ભારત દેશનું મુદ્રાલેખ છે સત્યમેવ જયતે છે. એટલે તમારે ત્યાં લખવાનું છે સત્યમેવ જયતે. 72મું, ભારતના કયા શહેરમાં લોખંડના સૌથી વધુ કારખાના છે? તો ભારતના ભિલાઈ નામનું જે શહેર છે એમાં સૌથી વધુ લોખંડના કારખાના આવેલા છે. પછી છે ભારતમાં પન્ના શહેર શાના માટે જાણીતું છે? તો ભારતમાં પન્ના શહેર છે હીરાની ખાણો માટે જાણીતું છે. એટલે તમારે ત્યાં લખવાનું છે હીરાની ખાણો. 74મું, વનસ્પતિ સજીવ છે તેવું કોણે સાબિત કર્યું? તો જગદીશચંદ્ર બોઝ નામના વ્યક્તિ છે જે વૈજ્ઞાનિક હતા, એમણે સાબિત કર્યું હતું. એટલે તમારે ત્યાં લખવાનું છે જગદીશચંદ્ર બોઝ. 75મું, પટણા શહેરનું પ્રાચીન નામ શું હતું? તો પટણા શહેરનું પ્રાચીન નામ પાટલીપુત્ર હતું. 76મું, ભારતમાં સૌથી વધુ કોલસો કયા રાજ્યમાં નીકળે છે? ભારતમાં સૌથી વધુ કોલસો છે બિહારમાં નીકળે છે. 77મું, ભીષ્મ પિતામહનું મૂળ નામ શું હતું? તો ભીષ્મ પિતામહનું બાળમિત્રો દેવવ્રત મૂળ નામ હતું, એટલે કે એમ ત્યાં લખવાનું છે દેવવ્રત. પછી છે 78મું, 10 રૂપિયાના કેટલા પૈસા થાય? તો 10 રૂપિયાના 1000 પૈસા થાય. 79મું, અડધા કલાકની કેટલી મિનિટ થાય? તો અડધા કલાકની 30 મિનિટ થાય. પછી છે 80મું, દળનો મુખ્ય એકમ કયો છે? કે દળનો મુખ્ય એકમ કિલોગ્રામ છે. હવે યુનિટ 13, 81મું, એક ક્વિન્ટલના કેટલા કિલોગ્રામ થાય? તો કે 100 કિલોગ્રામ થાય. પછી છે 82મું, 1000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય? તો 1000 ગ્રામના કેટલા કિલોગ્રામ? તો કે 1 કિલોગ્રામ થાય. પછી છે 83મું, કે રાજા દશરથને કેટલી રાણીઓ હતી? તો કે રાજા દશરથને 3 રાણીઓ હતી. પછી છે 84મું, શ્રી રામના માતાનું નામ શું હતું? તો કે શ્રી રામના માતાનું નામ કૌશલ્યા હતું. પછી છે 85મું, રાવણના નાના પુત્રનું નામ શું હતું? તો કે રાવણના નાના પુત્રનું નામ અક્ષયકુમાર હતું. 86, ભારતના કયા રાજ્યને 5 નદીઓના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે? તો કે પંજાબ નામનું રાજ્ય છે એને 5 નદીઓના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે 87મું, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4. પછી છે 88મું, ભારતમાં અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા કઈ છે? તો કે ઈસરો. પછી છે આઝાદ હિન્દ ફૌજની રચના કોણે કરી હતી? તો કે સુભાષચંદ્ર બોઝે. પછી છે આપણા દેશના બંધારણીય વડા કોણ છે? તો કે રાષ્ટ્રપતિ. પછી છે યુનિટ 14, બિહાર રાજ્યની રાજધાની કઈ છે? તો કે પટણા. પછી છે નાસિક કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ગોદાવરી. 93મું, ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે ચા થાય છે? તો કે અસમમાં. હવે 94મો પ્રશ્ન, સૂરજમુખીની ખેતી ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે થાય છે? તો કે આંધ્રપ્રદેશ. 95મું, ભારતની છેક ઉત્તરે કયું રાજ્ય આવેલું છે? તો કે ભારતની છેક ઉત્તરે છે જમ્મુ કાશ્મીર નામનું રાજ્ય આવેલું છે. 96, સમ્રાટ અશોક કોનો પુત્ર હતો? તો કે રાજા બિંદુસારનો પુત્ર હતો. પછી છે 97મું, ભાજપનું ચૂંટણી પ્રતીક કયું છે? તો કે ભાજપનું ચૂંટણી પ્રતીક કમળ છે. પછી છે 98મું, કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક કયું છે? તો કે હાથનો પંજો. 99મું, ભારત ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો કે 7મું. 100મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે ઓક્સિજન. 101મો પ્રશ્ન, સુતરાઉ કાપડ શામાંથી બને છે? તો કે સૂતરમાંથી. પછી યુનિટ 15 શરૂ થઈ ગયું છે બાળમિત્રો. પછી છે 102, અમદાવાદમાં જુમ્મા મસ્જિદ કોણે બંધાવી હતી? તો કે સુલતાન અહમદ શાહે. પછી છે 103, હજ કરવા મુસલમાનો ક્યાં જાય છે? તો કે મક્કા મદીના. 104મું, ભારતના હાલના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? તો કે વેંકૈયા નાયડુ. હવે પછી છે કે 105મું, ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? તો કે વિજયભાઈ રૂપાણી. પછી 106મું, કેકેયી કયા રાજાની પુત્રી હતી? તો કે રાજા અશ્વપતિની પુત્રી હતી. 107, કુંતા માતાનું બાળપણનું નામ શું હતું? તો કે પૃથા. પછી છે 108મું, ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે? તો કે ઋગ્વેદ. 109મો પ્રશ્ન બાળમિત્રો,
કઈ ઋતુમાં લૂ લાગવાની શક્યતા રહે છે? તો કે ઉનાળાની ઋતુમાં લૂ લાગવાની શક્યતા રહેતી હોય છે. પછી છે 110 સોય છૂટાને જોડે છે તો જોડેલાને કોણ જુદા પાડે છે? તો કે સોય છૂટાને જોડે છે તો જોડેલાને કોણ જુદા પાડે? તો કે કાતર. હવે યુનિટ 16 111મું, અમદાવાદમાં આવેલું ભદ્રકાળી માતાનું મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું? તો કે મરાઠી શાસનકાળ દરમિયાન. પછી છે હોકી સિવાયની કઈ રમતને ભારતની રાષ્ટ્રીય રમતનું સન્માન અપાયું? તો કે 112માં આવે કબડ્ડી. રાષ્ટ્રીય રમતનું સ્થાન છે કબડ્ડીને પણ આપવામાં આવે છે. 113મું, ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો કે ભારતનો સૌથી ઊંચો પર્વત છે કે હિમાલય. તો તમને ત્યાં પૂર્વ દિશામાં લખ્યું છે બાળમિત્રો, એટલે ત્યાં તમારે ચેકીને હિમાલય લખવાનું છે. પછી છે 114મું, સાંજે મેઘધનુષ્ય કઈ દિશામાં દેખાય છે? તો કે પૂર્વ દિશામાં. એટલે અહીંયા પણ પૂર્વ દિશા અહીંયા લખ્યું છે, એની જગ્યાએ તમારે અહીંયા લખવાનું છે. પછી છે 115મું, સંસદની બેઠક વધારેમાં વધારે કેટલા સમય સુધી મુલતવી રાખી શકાય? તો કે સંસદની બેઠક છે એ 6 માસ સુધી મુલતવી રાખી શકાય. એટલે તમારે ત્યાં લખવાનું છે કે 6 માસ. પછી છે 116મું, હાથ વડે દૂર ફેંકાતા હથિયારને શું કહેવાય? તો કે અસ્ત્ર. પછી છે 117મું, રાષ્ટ્રીય વિજ્ઞાન દિન કઈ તારીખે ઉજવાય છે? તો કે 28 ફેબ્રુઆરીએ. પછી છે નવાગામ પાસે કયું સરોવર આવેલું છે? તો કે સરદાર સરોવર. પછી છે ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું? તો કે મહામાયા. પછી છે 120મું, કબીરજીની પત્નીનું નામ શું હતું? તો કે લોઈ. પછી છે 121, આંધ્રપ્રદેશની રાજધાની કઈ છે? તો કે હૈદરાબાદ. 122, હીરાકુડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે? તો કે મહાનદી પર. 123મો પ્રશ્ન બાળમિત્રો, ગુજરાતના કયા જિલ્લામાં મીઠાપુર શહેર આવેલું છે? તો કે જામનગર જિલ્લામાં. 124મો પ્રશ્ન, ભારતનો સૌથી મોટો પુલ કયા રાજ્યમાં આવેલો છે? તો કે બિહાર. પછી છે 125, પ્રાણીઓ કયા વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે? તો કે પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ પણ વાયુ ઉચ્છ્વાસમાં બહાર કાઢતા હોય છે. પછી છે પૃથ્વીની સૌથી નજીક આવેલો ગ્રહ કયો છે? તો કે શુક્ર. 127મું, ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ કયું વર્તમાન પ્રસિદ્ધ થયું હતું? તો કે મુંબઈ સમાચાર. પછી છે 128મો પ્રશ્ન, હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો કે ચંગદેવ. એટલે તમારે ત્યાં લખવાનું છે ચંગદેવ. પછી છે 129, છત્રપતિ શિવાજીની માતાનું નામ શું હતું? તો કે જીજાબાઈ. 130મો, રાજસ્થાનનું ખેતડી સ્થળ શાના માટે પ્રખ્યાત છે? તો કે તાંબાની ખાણો માટે. હવે યુનિટ 18 131મો પ્રશ્ન, ગંગા નદી કેટલા કિલોમીટર લાંબી છે? તો કે 2510 કિલોમીટર લાંબી છે. 132, અર્જુનના રથના સારથી કોણ હતા? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. 133, કર્ણના સાચા પિતા કોણ હતા? તો કે સૂર્યદેવ. 134મું, માછલીને તરવા માટે શું હોય છે? તો કે મીન પક્ષ હોય છે. માછલીને તરવા માટે મીન પક્ષ નામનું એવું પાંખો હોય છે. પછી છે 135, રાતાફૂલ કવિતાના કવિ કોણ છે? તો કે ઝવેરચંદ મેઘાણી. 136મો પ્રશ્ન બાળમિત્રો, હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી? તો કે કેવેન્ડિશે છે એ હાઇડ્રોજન વાયુની શોધ કરી હતી. પછી છે ચુંદડી એટલે ચુંદલડી, તો વીજ એટલે શું? તો કે વીજળડી. 138મું, દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો કે ભારત. પછી છે નળ સરોવર કેવા પક્ષીઓ માટે જાણીતું છે? તો કે યાયાવર. 140મું, દિલ્હી, આગ્રા અને મથુરા કઈ નદીના કિનારે આવેલા શહેરો છે? તો કે યમુના નદીના કિનારે. હવે છે યુનિટ 19, સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? તો કે ગોપાળરાવ. 142, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા શહેરમાં આવેલો છે? તો કે મુંબઈમાં. પછી છે અમદાવાદમાં આવેલું ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે? તો કે મોટેરા. 144મું, શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? તો કે પૃથ્વી. 145મું, અકબરના પિતાનું નામ શું હતું? તો કે હુમાયુ. હવે છે 146, હાવરા બ્રિજ ભારતના કયા શહેરમાં આવેલો છે? તો કે કોલકાતા. 147મો પ્રશ્ન, જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો કે હાથી. પ્રશ્ન 3, નીચેના વાક્યો સામે ખરાની કે ખોટાની નિશાની કરો. યુનિટ 20, પહેલું, શિયાળામાં દેશ વિદેશમાંથી પંખીઓ કાંકરિયા તળાવમાં આવે છે. તો કે ખોટું.
ફટાકડા હાથમાં રાખી ફોડવાથી દઝાતું નથી, તો કે એ પણ ખોટું. પાણીનું ઘન સ્વરૂપ વરાળ છે, તો એ પણ ખોટું. ઘન સ્વરૂપ છે એ પ્રવાહી સ્વરૂપ છે, એટલે કે વાયુ સ્વરૂપ છે. પાણીનું વાયુ સ્વરૂપ વરાળ છે, તો કે સાચું. બરાબર. પછી એટલે કે પાણીનું જે ઘન સ્વરૂપ વરાળ અહીંયા કીધું છે એ ખોટું છે, પણ પાણીનું વાયુ સ્વરૂપ વરાળ છે પાણીનું વાયુ સ્વરૂપ છે. બરાબર. પછી છે પાણીને ગરમ કરી ઉકાળતા તેમાંથી બરફ બને છે, તો એ ખોટું છે. ઉકાળતા એમાંથી છે એ ઉકાળતા વરાળ બને છે. છઠ્ઠું, આદિમાનવ સીવેલા કપડાં પહેરતો હતો, તો કે ખોટું. જવાહરલાલ નહેરુના જન્મદિવસને બાલદિન કહેવામાં આવે છે, તો કે સાચું. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય, તો કે સાચું. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય, તો એ પણ સાચું. 10મું, ગ્રામ પંચાયતની ચૂંટણી દર 7 વર્ષે કરવામાં આવે છે, તો એ ખોટું. હવે યુનિટ 21, રાજસ્થાન રાજ્યની રાજધાની ગાંધીનગર છે, તો એ ખોટું. ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની લખનઉ છે, એ સાચું. ગુજરાત એ ભારત દેશનું એક શહેર છે, ખોટું. રાજ્ય છે. બરાબર. પછી છે 14મું, સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે દીવ નામનો ટાપુ આવેલો છે, તો કે સાચું. 15મું, ભારતને 10 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો એ ખોટું છે. પછી છે 16મું, ગ્રામ પંચાયત એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, એટલે સાચું. 17મું, મહારાષ્ટ્ર ગુજરાતનું પડોશી રાજ્ય નથી, તો એ ખોટું છે. મહારાષ્ટ્ર ગુજરાતનું પડોશી રાજ્ય છે. મમરા ઘઉંમાંથી બનાવવામાં આવે છે, તો એ ખોટું છે. મમરા ઘઉંમાંથી બનાવવામાં આવતા નથી, પણ ચોખામાંથી બનાવવામાં આવે છે. ખજૂરને સૂકવીને ખારેક બનાવવામાં આવે છે, તો એ સાચું છે. પછી યુનિટ 22, ભારતની મોટા ભાગની વસ્તી શહેરોમાં રહે છે, તો એ ખોટું છે. 21મું, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, તો એ સાચું છે. 22મું, શ્વાસોચ્છ્વાસની ક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે, તો એ ખોટું છે. એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ ભારતીય બચેન્દ્રી પાલ હતા, તો એ ખોટું છે. પછી છે 24મું, ભારતના પ્રથમ વડાપ્રધાન સરોજિની નાયડુ હતા, તો એ પણ ખોટું છે. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા. પછી છે ભારતના પ્રથમ ગવર્નર કિરણ બેદી હતા, તો એ ખોટું છે. 26મું, ગુજરાતનું સૌથી મોટું વિમાની મથક અમદાવાદમાં આવેલું છે, તો એ સાચું છે. 27મું, સુતરાઉ કાપડ રેશમમાંથી બનાવવામાં આવે છે, તો એ ખોટું છે. 28મું, લંબાઈનો નાનો એકમ સેમી છે, તો એ ખોટું છે. હવે યુનિટ 23, એમાં છે 29મા પ્રશ્નથી ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 280 થાય, તો ખોટું છે. ત્રિકોણના ત્રણેય માપનો ખૂણાનો સરવાળો 180 થાય છે. 30 પોણો કલાક એટલે 15 મિનિટ થાય, તો એ ખોટું છે. 31મું, 1 કિમી બરાબર 100 મીટર થાય, એ પણ ખોટું. 32મું, 20 ગ્રામ બરાબર કિલોગ્રામ, તો એ પણ ખોટું. 33મું, શિવાજીની જાણીતી તલવારનું નામ ભવાની હતું, તો એ સાચું છે. 34મું, અશોકનો શિલાલેખ પાવાગઢની તળેટીમાં આવેલો છે, તો એ ખોટું છે. 35મું, ગાંધીજીનો જન્મ ગાંધીનગરમાં થયો હતો, તો એ પણ ખોટું છે. પછી છે પ્રશ્ન 4, મને ઓળખી મારું નામ લખવાનું છે. યુનિટ 24થી, હું રાજ્યના મંત્રીમંડળનો વડો છું, તો કે મુખ્યમંત્રી. હું કેન્દ્રના પ્રધાનમંડળનો વડો છું, તો કે વડાપ્રધાન. હું સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ છું, તો કે શનિ. હું સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છું, તો કે શુક્ર. પછી છે 5મું, હું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છું, તો કે સાંભર સરોવર. હું હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે વણાયેલ ગયેલ નદી છું, તો કે ગંગા નદી. 7મું, હું સૌથી જૂનામાં જૂનો વેદ છું, તો કે ઋગ્વેદ. હું ગુજરાતમાં મુછાળી મા તરીકે ઓળખાઉં છું, તો કે ગીજુભાઈ બધેકા. હવે છે 9મું, હું લાઠી રાજ્યનો રાજા અને કવિ છું, તો કે કવિ કલાપી. 10મું, હું કચ્છનું મુખ્ય મથક છું, તો કે ભુજ. હવે યુનિટ 25, હું ભારતનું મોટામાં મોટું સરોવર છું, તો કે વુલર સરોવર. 12મું, હું સૌથી હલકો વાયુ છું, તો કે હાઇડ્રોજન. 13મું, હું ગુજરાત રાજ્યમાં આવેલું સૌથી મોટું ખાતરનું કારખાનું છું, તો કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. 14મું, હું ભારતનો સૌથી ઊંચો ધોધ છું, તો કે ગેરસપ્પા ધોધ, એટલે કે ગેરસપ્પા ધોધ છે સૌથી ઊંચો ધોધ છે. હું રાતા રંગનો ગ્રહ છું, તો કે મંગળ. હું લોહીમાં રહેલું અગત્યનું તત્વ છું, તો કે હિમોગ્લોબિન. હું હાડકાં અને દાંતના પોષણ તથા બંધારણ માટે જરૂરી વિટામિન છું, વિટામિન ડી. હું શ્રી રામની જન્મભૂમિ છું, તો કે અયોધ્યા. પછી હું ભૂસ્તરશાસ્ત્રની દ્રષ્ટિએ ભારતમાં સૌથી જૂની પર્વતમાળા છું, તો કે અરવલ્લી
પછી છે છેલ્લો પ્રશ્ન 20મો, હું સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો અને ઉપગ્રહોનું બનેલું મંડળ છું, તો કે સૂર્યમંડળ. તો બાળ મિત્રો, અહીંયા યુનિટ 25 છે અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા યુનિટ સાથે.